જૂનાગઢ જિલ્લામાં પીએમજેએવાય યોજનામાં મોટાભાગે હોસ્પિટલ અને ઇન્સ્યોરન્સ કંપનીએ દર્દીઓને લૂંટતા હોવાના આક્ષેપો આવકાર હોસ્પિટલના ડોક્ટર દ્વારા કરવામાં આવ્યા છે. તેમજ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા આપવામાં આવેલા માનસિક ત્રાસને લઈને પોલીસમાં અરજી પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત આવકાર હોસ્પિટલના સંચાલક રાજુ ઉસદડિયાએ આક્ષેપ કર્યા છે કે ખોટી રીતે તેમનું કેન્દ્ર બંધ કરવામાં આવ્યું છે. તેમજ આવકાર હોસ્પિટલના સંચાલક દ્વારા અન્ય હોસ્પિટલો સામે પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે જૂનાગઢની હોસ્પિટલોમાં પણ દર્દીઓને લૂંટવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત યોજનામાં સમાવેશ હોવા છતાં પણ દર્દીઓ પાસેથી પૈસા લેવામાં આવતા હોવાના રાજુ ઉસદડિયાએ ગંભીર આક્ષેપો કર્યા છે. હા, અમે 1/1/2025 રોજ કેશોદ પોલીસ સ્ટેશનની અંદર એક માનસિક ત્રાસની અરજી પણ કરેલી છે. અને અરજી માત્ર હું વહીવટીતંત્ર સામે પણ નથી કરતો, નથી આરોગ્ય વિભાગ સામે કરતો. મારી અરજી માત્ર ઇન્સ્યોરન્સ કંપની સામે છે, કારણ કે મારા લાયસન્સો એક્સપાયર્ડ ન હોવા છતાં નોટિસમાં એક્સપાયર્ડ બતાડી અને અવારનવાર જવાબો આપવા છતાં પણ એકને એક જવાબ આપતો હતો કે તમારું જસ્ટિફિકેશન અમે માન્ય. અન્ય હોસ્પિટલોની બેદરકારી એવું કહી શકાય કે લોટ્સ ઓફ હોસ્પિટલ ઘણા બધા દર્દીઓ પાસેથી ઉપરથી પૈસા લીધેલા છે. એવા જિલ્લા વહીવટી તંત્રએ બધા દર્દીઓને ફોન કરીને જાણ્યું હશે, અને જાણ્યા પછી જે રિવ્યૂ થયો એમાં દરેક હોસ્પિટલો કોઈ હોસ્પિટલોના 10 દર્દી, કોઈના 15, કોઈના 50 આવા દર્દીઓ પાસેથી ઉપરથી પૈસા લીધા છે એવું સ્પષ્ટ લિસ્ટ દરેક હોસ્પિટલનું આવતું હતું. જેમાં મારી હોસ્પિટલ એક જ સામેલ નહોતી કે અમે કોઈ દર્દીમાંથી પૈસા લીધા નથી. એવી હોસ્પિટલોને માનનીય કલેક્ટર સાહેબ કીધું એમ બધાને નોટિસો આપી છે જસ્ટિફિકેશન માટે. અને હવે જસ્ટિફિકેશન આવે, શું જવાબ આવે, તો મારું કહેવાનો મતલબ એટલો જ છે કે જે લોકો ઉપરથી પૈસા લઈ અને દર્દીઓ હારે ગેરરીતિ કરે છે તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ. માત્ર મારી એક હોસ્પિટલ સામે જે કાર્યવાહી થઈ છે, અમે તો કોઈ દર્દી પાસે પૈસા લીધા જ નથી, છતાં પણ જો આવી કાર્યવાહી થઈ શકતી હોય તો બીજી ઘણી બધી હોસ્પિટલો ઘણા બધા દર્દી પાસેથી પૈસા લીધેલા છે. હા, અમને નોટિસમાં એક વસ્તુ એવી પણ લખીને આપેલી હતી કે વેરી પુઅર ઇન્ફ્રાસ્ટ્રક્ચર. પણ હું દાવાન સાથે કહી શકું છું વહીવટી તંત્રને કે કેશોદમાં આવેલી તમામ હોસ્પિટલો કે જે પીએમજેવાયમાં ઇમ્પ્લિમેન્ટ થયેલી છે એ બધી હોસ્પિટલો કરતાં બેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મારી હોસ્પિટલ પાસે છે. જ્યારે અન્ય હોસ્પિટલો તો કદાચ રેસિડેન્ટની અંદર તોડફોડ કરીને પણ ચાલતી એવી પણ ઘણી બધી હોસ્પિટલો આવેલી છે. અને ચોખ્ખી એક જ વાત છે કે તમે ઇન્સ્યોરન્સ કંપની જોડે જે હોસ્પિટલોની સાંઠગાંઠ હોય છે ત્યાં બધી ગેરરીતિઓ તો થતી જ હોય છે, એ સ્પષ્ટ વસ્તુ છે. અને અમે એ કરતા નથી, અમે દર્દીઓ પાસેથી પૈસા લેતા નથી, ગામડામાંથી કમિશન લઈને દર્દીઓ લાવતા નથી, અને અમે કોઈને પૈસા દેતા નથી. અમારી નીતિ એક જ છે, માનવતાની દ્રષ્ટિએ હોસ્પિટલ ચલાવવી. જુનાગઢમાં એવી ઘણી બધી હોસ્પિટલો હશે કે જે ગામડા લેવલે નાના ડોક્ટરોને નાનું મોટું કમિશન આપી, એજન્ટો રાખી અને દર્દીઓ હોસ્પિટલ લાવતા હોય છે. એવા કમિશનથી લાવનાર દર્દીઓ અને પીએમજેવાયમાં એનું ઓપરેશનો થઈ અને દર્દી પાસેથી જે ઉપરથી નાણાં લેવાય છે એ નાણાંની ક્યાંક તો સાંઠગાંઠ હોવી જ જોઈએ ને. અને તો જ આવી બધી હોસ્પિટલો શાંતિથી ચાલતી હોય કે જ્યાં નોટિસો ન આવતી હોય. બનતું હોય છે, પણ જ્યાં સુધી મારું નોલેજ છે, જે દર્દીઓના ઓપરેશન થતા હોય છે અને પાછળથી એમનું જે રિવ્યૂ લે છે ઇન્સ્યોરન્સ કંપની જ લે છે કે ભાઈ દર્દી પાસેથી કે ભાઈ તમારી પાસેથી એ હોસ્પિટલે કાંઈ ઉપરથી પૈસા લીધા છે, નથી લીધા. એટલે આ બધું રિવ્યૂ કરવાનું કામ ઇન્સ્યોરન્સ કંપનીનું હોય છે. તો જો ઇન્સ્યોરન્સ કંપનીને ખબર જ છે કે બધા પૈસા લે છે, છતાં પણ અમુક હોસ્પિટલોનું નામ લાઇમલાઇટમાં નહીં આવતા, એનો મતલબ એવો કહી શકાય કે ક્યાંક અંદરખાને એમની સાંઠગાંઠ હોય છે. ત્યારે મારી હોસ્પિટલની અંદર આ વસ્તુ થતી નથી. અમે કોઈને પાસેથી પૈસા લીધા નથી અને અમે કોઈને દેતા નથી. મારું તો એટલું જ કહેવાનું છે. હું તો પેલા કલેક્ટર સાહેબનો આભારી છું કે મને પીએમજેવાયમાંથી ડીએમ્પ્લોયમેન્ટ કરેલો છે. પણ તંત્ર, ખાસ કરીને ઇન્સ્યોરન્સ કંપનીને મારે સંદેશો પહોંચાડવાનો હતો કે તારીખ 18/4/2024 રોજ મારી હોસ્પિટલ નામની એક નોટિસ આપેલી હતી. નોટિસમાં એક મુદ્દામાં એવું લખેલું છે કે મેડિકલ ઓફિસર ગેરહાજર હતા. પરંતુ દાવાન સાથે કહું છું કે મારી એક જ એવી હોસ્પિટલ છે કે જ્યાં ડૉક્ટરનું રેસિડેન્ટ હોસ્પિટલ ઇન હાઉસમાં છે, કે જેમનું રહેણાંક જ હોસ્પિટલની અંદર છે. વાત નંબર 2 કે BMW સર્ટિફિકેટ એક્સપાયર્ડ. મીટિંગની અંદર મેં ઇન્સ્યોરન્સના અધિકારીઓ જોડે વાત કરી હતી કે ભાઈ BMW સર્ટિફિકેટ એટલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આપેલું
સર્ટિફિકેટ હોય ને BMW સર્ટિફિકેટ કહેવાય. BMW સર્ટિફિકેટ 10/11/2024 રોજ મારું રિન્યુ થયેલું છે. 14/6/2028 સુધી કન્ટિન્યુ છે. તો પહેલી વસ્તુ તો એ છે કે મને 18/4/2024 રોજ નોટિસમાં લખીને આપેલું છે. બે બુનિયાદ વાત છે. મારું સર્ટિફિકેટ કન્ટિન્યુ છે. નંબર 2, ફાયર સેફ્ટી એનઓસી વોઝ એક્સપાયર્ડ એવું 18/4/2024 નોટિસમાં લખેલું હતું. પરંતુ મારી ફાયર સેફ્ટી એનઓસી 18/10/11/2024 સુધી કન્ટિન્યુ છે. નોટિસ નંબરમાં બે મુદ્દાઓ એવા છે જે સરકારશ્રીના કાગળો છે, છતાં પણ ઇન્સ્યોરન્સ વાળા એવું લખીને જાય કે તમારો સર્ટિફિકેટ એક્સપાયર્ડ છે. વાત નંબર 3 આવે છે ડ્રગ લાયસન્સ, જે મેડિકલ સ્ટોરનું ડ્રગ લાયસન્સ હોય. નોટિસમાં એવું લખે છે કે ડ્રગ લાયસન્સ એક્સપાયર્ડ. મારું ડ્રગ લાયસન્સ 2023ના 6ઠ્ઠા મહિનામાં રિન્યુ થયેલું છે અને જૂન 2028 સુધી મારું લાયસન્સ કન્ટિન્યુ છે. એ સરકારશ્રીના ચોપડે નોંધાયેલી વસ્તુ છે. નંબર 4, નોટિસમાં એવું લખેલું છે કે તમે લેબર રૂમની અંદર પેશન્ટને ઇન્ડોર કરેલું છે. પણ હું તંત્રને જાણ કરવા માંગુ છું કે મારે ત્યાં સ્ત્રીરોગ નિષ્ણાંતની એપોઇન્ટમેન્ટ 9મો મહિનો 2024ના રોજ થયેલી છે, જેની નોંધણી જિલ્લા આરોગ્ય અધિકારીના રજિસ્ટરમાં થયેલી છે. એટલા માટે જે વોર્ડની અંદર લેબરના સાધનો કાઢી અને અમે 2 બેડ રાખી અને દર્દીઓને ઇન્ડોર કરેલા છે, એમાં કોઈ મોટો ગુનો નહીં કરેલો, પણ માનનીય કલેક્ટરશ્રીને ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા ખોટી રીતે બ્રીફ કરેલું છે. એ હકીકત વસ્તુ છે. એટલે આવી નોટિસો આપી અને એક પ્રકારનો માનસિક ત્રાસ આપવાની વાત છે. જો સરકારશ્રીના કાગળોને ઇન્સ્યોરન્સ કંપની નકારતી હોય, એને એક્સપાયર્ડ લખી શકતી હોય, તો નોટિસમાં લખેલા બીજા મુદ્દાઓ તો જાણી જોઈને પણ લખી શકે ને, કે જ્યાં સરકારશ્રીના કાગળો નથી. વાત મારે એટલી કહેવાની છે કે અમારી હોસ્પિટલમાં આજ સુધી અમે એક પણ દર્દી પાસેથી 1 પણ રૂપિયો વધારે લીધેલ નથી. માનનીય કલેક્ટર સાહેબે ચાલુ મિટિંગમાં જોયેલું છે. માનનીય કલેક્ટર સાહેબ આ વસ્તુથી વાકેફ ના હોય કદાચ, પણ એમને પણ ખબર છે કે જિલ્લાની ઘણી બધી હોસ્પિટલો કે જેમાં અસંખ્ય દર્દીઓ પાસેથી ઉપરથી પૈસા લીધેલા છે. તો દર્દીઓ જોડેની લૂંટફાટ છે એ બેદરકારી છે. જો દર્દીઓ પાસેથી ઉપરથી પૈસા લઈ શકતી હોય ઇન્સ્યોરન્સ હોસ્પિટલો, તો ઉપરથી પૈસા લઈ અને ઇન્સ્યોરન્સ કંપની જોડેની એની સાંઠગાંઠ હોય તો આવી હોસ્પિટલોને નોટિસ નથી આપતા. આ બાબતને લઈ હોસ્પિટલ મેનેજમેન્ટનો સ્ટાફ અને અમારા ડોક્ટરો વતી અમે એક લેખિતમાં ફરિયાદ પણ કરેલી છે કે ભાઈ આવી ખોટી રીતે નોટિસો આપી સરકારી સર્ટિફિકેટોની અવગણના કરી છે. કે સરકાર જેમને લાયસન્સ આપે છે એ લાયસન્સને જો ઇન્સ્યોરન્સ કંપની એક્સપાયર્ડ લખી શકતી હોય, તો હું એવું કહું છું કે આ કેટલી હદે માનસિક ત્રાસ નહીં. અને મારી હોસ્પિટલ, મારે મહિનાને 15 ઓપરેશન થાય, 15 થી 20 ઓપરેશન. મારે કંઈ બીજી હોસ્પિટલોની જેમ 200-300 ઓપરેશન નથી થતા. એટલે કહેવાનો મતલબ એવો છે કે એક નીતિમત્તાના ધોરણે હોસ્પિટલ ચલાવીએ છીએ. કોઈ દર્દી પાસેથી ઉપરથી આજ સુધી પૈસા લીધા નથી. અને હું દાવાની સાથે કહું કે મારી હોસ્પિટલમાં થયેલા તમામ ઓપરેશનના દર્દીનો હજી એકવાર રિવ્યુ લે તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી. અમે પૈસા નથી લીધા, એટલે કોઈ દર્દી પાસેથી 1 પણ રૂપિયો લેતા નથી. મેં અરજી કરી એની પાછળનું એવું કારણ નથી કે મારે PMJY ફરીથી શરૂ કરવું છે, પણ હું એટલો સંદેશો પહોંચાડવા માંગુ છું કે જે બીજી હોસ્પિટલોમાં ગેરરીતિ ચાલે છે PMJY હેઠળ, કે જ્યાં અઢળક ઓપરેશનો થાય છે, દર્દીઓ પાસેથી અઢળક ઉપરથી પૈસા લેવાય છે, રિપોર્ટના નામે, ટ્રાન્સપોર્ટેશનના નામે, સોનોગ્રાફીના નામે, મેડિસિનના નામે ઉપરથી દવાઓ લેવા, પૈસા ઉપરથી લેવાય જ છે. અને માનનીય કલેક્ટર સાહેબની સામે રિપ્રેઝેન્ટ થયેલું છે લિસ્ટ આખું. અને હું તો સાહેબશ્રીને એ પણ કહું કે સાહેબ પણ એમાં ઊંડા ઉતર્યા છે અને સારી રીતે ઇન્વેસ્ટિગેશન કરે